નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાં ફરી વળી શીતલહેર। તો ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના ભાગોમાં તાપમાનમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે। તો જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં પારો શૂન્યથી પણ નીચે આવી ગયો છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 20થી લઈને 23 ડિસેમ્બર દરમિયાન હિમાચલ પ્રદેશ અને પંજાબમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર શીતલહેરની પણ સ્થિતિ રહેવાની સંભાવના છે। તો પશ્ચિમ રાજસ્થાનમાં પણ ઠંડીનું કાતિલ મોજું આગામી 2 દિવસમાં ફરી વળશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડના ધારકો માટે સારા સમાચાર। તો સરકારે રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી કરવાનો અનુરોધ કર્યો છે। તો રેશન કાર્ડ ધારકોને આ કામ માટે અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। તો એક તરફ એવા સમાચાર પણ ફરતા થયા છે કે ઈ-કેવાયસી નહીં કરી હોય એવા રેશન કાર્ડ ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં। જો કે સરકારે આવા સમાચારો ફગાવ્યા છે। તો ઈ-કેવાયસી નહીં કરનારને રાશનનો મળવાપાત્ર જથ્થો જ મળશે। તો ખાસ કે રેશન કાર્ડની ઈ-કેવાયસી માટે સરકારે 31 ડિસેમ્બર 2024 છેલ્લી તારીખ આપી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, નવી આગાહી સાંભળીને જ ઠંડી ચડી જશે। જ્યાં દોસ્તો શિયાળો બરાબરનો જામ્યો છે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની અસર વર્તાશે। તો તેમાં તે રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં પણ 1 થી લઈને 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે। તો ટૂંકમાં ઠંડી ભૂકા બોલાશે, તૈયાર રહેજો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નાણામંત્રી રાજ્યોના નાણામંત્રીઓ સાથે પ્રી બજેટ બેઠક કરશે। તો નાણાકીય વર્ષ 2025-26નું બજેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવશે અને આ માટે નાણામંત્રી સાથે બેઠકો ચાલી રહી છે। તો 20 ડિસેમ્બરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશના રાજ્યોના નાણામંત્રીઓ સાથે પ્રી બજેટ બેઠક કરશે। તો બજેટ 2025 પહેલા આ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં રાજ્યોના નાણામંત્રીઓ દેશના બજેટથી તેમની શું અપેક્ષાઓ છે તે જણાવવા જઈ રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સ્માર્ટ મીટર માટે સરકારે જાહેર કરી રિબેટ યોજના। જ્યાં દોસ્તો સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે 2024-25માં 2% રિબેટ આપવામાં આવશે અને એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે। તો ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા રીડેવલપમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશના અન્ય રાજ્યોને સાથોસાથ હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। તો રાજ્યોના અગત્યના માર્ગોના ડેવલપમેન્ટની કામગીરી વધુ ગતિશીલ બનશે। તો સરકારે આ માર્ગોને સુધારવા માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। તો જેમાં પેથાપુર, નારદીપુર તેમજ ખેરવા વચ્ચે 22.40 કિલોમીટર માટે ₹27.75 કરોડ, જામનગર, લાલપુર અને વેરાદના 31.85 કિલોમીટર માટે ₹18.02 કરોડ, નડિયાદ, પેટલાદ ને ખંભાત 24 કિલોમીટર માટે ₹23.45 કરોડ તેમજ ચીખલી, ધરમપુરના 20.45 કિલોમીટર માટે ₹19.98 કરોડ, ભુજ, મુન્દ્રાના 43.50 કિલોમીટર માટે ₹42.51 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કોર્પોરેટરોએ પ્રજાના કરોડો રૂપિયા કાશ્મીરમાં ઉડાવ્યા। જ્યાં દોસ્તો અમદાવાદના ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો અને અધિકારીઓ સ્ટડી ટૂરના નામે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ખાતે 18 ડિસેમ્બરથી પ્રવાસે ગયા છે। તો પ્રથમ તબક્કામાં ભાજપના 40 જેટલા કોર્પોરેટર અને 2 અધિકારી સહિત કુલ 42 લોકો શ્રીનગર ખાતે પ્રવાસ માટે પહોંચી ગયા છે। તો જાના સેવકો પ્રજાના 2 કરોડના ખર્ચે સ્ટડી ટૂરના નામે કાશ્મીર જતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અગ્નિવીર વાયુ ભરતી માટે નોટિફિકેશન જાહેર થયું। તો ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે એક સારા સમાચાર છે। તો ભારતીય વાયુસેના એટલે કે IAF અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર યોજનાના પ્રવેશ 1 જાન્યુઆરી 2026 માટેના સૂચનો જારી કર્યા છે। તો અગ્નિવીર એર ભરતી 2025 માટે અરજીની પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ થશે। તો લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 7 જાન્યુઆરીથી સત્તાવાર વેબસાઇટ પર તેની અરજી કરી શકશે। ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજ ચોરી ઝડપાઈ। તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઈનો ઉપર આંકડી મારીને વીજ ચોરીની પ્રવૃત્તિ ઝડપી લેવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL વડોદરા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં GUVNLની 42 જેટલી ટીમો પોલીસ અને SRPને સાથે રાખીને કાર્યવાહી કરતા 105 ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપીને ₹30.71 લાખનો દંડ ફટકાર્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો લાગ્યો તો થયા ઘાયલ। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પત્ર લખ્યો છે કે તેમણે રાહુલ ગાંધી અને તેમની સાથે થયેલી ધક્કામુક્કીની તપાસની માંગ કરી છે। તો તેમણે વિશેષમાં લખ્યું કે ધક્કાના કારણે હું અસમતુલન ગુમાવીને બેઠો અને જમીન ઉપર બેસી ગયો છું। તો મારા ઘૂંટણમાં પણ ફટકો લાગવાથી ઈજા થઈ હતી। તો રાહુલ ગાંધીએ વિશેષમાં કહ્યું કે બધું કેમેરામાં પણ કેદ છે અને વિડીયો પણ જોઈ શકાય છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, જ્યાં દોસ્તો ડોલર સામે ભારતીય રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે। તો ગઈકાલે રૂપિયો 12 પૈસા ઘટીને 85.06 ના સ્તરે પહોંચી ગયો છે। તો US સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે 2025 માટે વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4.25 અને 4.50% કર્યો છે, પરંતુ આ ઘટાડો અપેક્ષા અનુસાર ન હતો। તો આવી સ્થિતિમાં અમેરિકન શેરબજારની સાથે ભારતીય શેર બજારમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાની સંભાવના, જ્યાં દોસ્તો ડોકલામ વિવાદ બાદ ચીન દ્વારા આ યાત્રાને રોકી દેવામાં આવી હતી। તો હવે NSA ડોભાલની મંત્રણાઓ બાદ હવે બંને દેશો આ યાત્રા ફરી એકવાર શરૂ કરવા માટે સંમત થયા છે। તો તીર્થયાત્રીઓને આ યાત્રામાં કોઈ વિઘ્ન ન થાય તેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે। તો આ ઉપરાંત નદીઓના જળસ્તર વ્યવસ્થાપન અને સરહદ ઉપર વેપાર પ્રવૃત્તિઓ વધારવા જેવા અન્ય મુદ્દાઓ પર પણ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, હોન્ડા મોટર્સ અને નિસાન મોટર્સ મર્જ થઈ શકે છે। જ્યાં દોસ્તો હોન્ડા મોટર્સ કંપની અને નિસાન મોટર્સ કંપનીનું મર્જર થઈ શકે છે। તો બંને કાર ઉત્પાદકો એકસાથે આવવા અને ટોયોટા મોટર્સ કોર્પોરેશન સાથે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાનું વિચારી રહી છે। તો હોન્ડાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શિન્જી ઓયામાએ પણ જણાવ્યું હતું કે મર્જર સિવાય હોન્ડા અને નિસાન બંને કંપનીઓનું કેપિટલ ટાઈપ અપ અને હોલ્ડિંગ કંપનીની સહિતના અન્ય ઘણા બધા વિકલ્પો પર પણ ચર્ચાઓ કરી રહી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીના નિકાસમાં મોટો ઘટાડો। જ્યાં દોસ્તો નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે અને તેમાં લગભગ 13% ઘટાડો થયો છે। તો ગયા વર્ષની નવેમ્બરની સરખામણીએ આ વર્ષે નવેમ્બર માસમાં જ્વેલરી, જેમ્સ, ગોલ્ડ અને સિલ્વરની જ્વેલરીની ડિમાન્ડ સારી છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક મોરચે ચાલી રહેલી સમસ્યાઓના કારણે નિકાસમાં મુશ્કેલીઓ આવી છે। તો નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 12.94% ઘટીને ₹16,763.13 કરોડ થઈ છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વેરાવળ બંદર પરથી 350 કરોડનું ડ્રગ્સ પકડાયું। જ્યાં દોસ્તો જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વેરાવળ બંદર ઉપરથી 350 કરોડનું કિંમતોનું કોકેન એટલે કે હેરોઇન અને મોર્ફિન પકડાયું છે, જે સંયુક્ત સોરઠ પંથકમાં પકડાયેલા આંતરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોનો સૌથી મોટો જથ્થો માનવામાં આવે છે। તો સમગ્ર મામલામાં પોલીસને પાકિસ્તાન અને ઈરાન સાથેના તાર પણ જોડાયેલા પણ જોવા મળ્યા છે।
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, અમેરિકાનો પાકિસ્તાન ઉપર નવો પ્રતિબંધ. જ્યાં દોસ્તો અમેરિકાએ પાકિસ્તાન ઉપર ઘણા બધા પ્રતિબંધો લગાવ્યા છે. તેમાં લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને કારણે આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તો પાકિસ્તાનની સરહદી નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ અને તેની સાથે જોડાયેલી 3 કંપનીઓ ઉપર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રતિબંધ એવા હથિયારો અને ટેકનોલોજીને રોકવા માટે લગાવવામાં આવ્યો છે જો મોટા પાયે વિનાશ કરી શકે છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું. જ્યાં દોસ્તો શેર બજારમાં ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે સેન્સેક્સ બજારમાં બંધ થતા પહેલા 964 પોઈન્ટ ઘટીને 79,218 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો બજાર બંધ થતા પહેલા નિફ્ટી 247 પોઈન્ટ ઘટાડો થઈને 23,951 પર બંધ થયો હતો.